Hello everyone, अस्सलाम वालेकुम. वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक न्यू एक्साइटिंग બ્લોગ કે સાથ. અને ગાઈઝ તમને કહું તો હું ઘણા દિવસથી મારા બ્લોગ નથી આવતા. ડેડી ગયા ત્યારના મારા બ્લોગ બંધ છે અને અત્યારે ડેડી આવી ગયા અને અત્યારે હું બ્લોગ શૂટ કરું છું. એટલે ડેડી આમ તો જો કે ક્યારના આવી ગયા છે પણ મેં એની ક્લિપ લઈ લીધી હતી તો ક્લિપ આમાં હું નાખી દઈશ. અને આટલા દિવસથી મારા બ્લોગ શું કામ બંધ છે એનું રીઝન હું તમને કહી દઉં. કેમ કે જ્યારે બી મારા બ્લોગ બંધ હોય છે ત્યારે હું તમને બધાને રીઝન કહી જ દઉં છું કે મારું રીઝન શું છે એમ. આમનામ રીઝન વગરના મારા બ્લોગ એકે બંધ નથી રહેતા એમ. એટલે એનું રીઝન એ છે કે અત્યારે આમ તો જો કે ડેડી ગયા ત્યારના મારી કઝિનના મેરેજ હતા, મારા સગા મામાની દીકરીના મેરેજ હતા. એટલે પહેલાં તો એની સગાઈ હતી, એન્ગેજમેન્ટ હતી અને પછી મેરેજ હતા. એટલે એમાં એન્ગેજમેન્ટ થયા પછી મારા બિલ્લા એક પછી હા એ રીઝન હતું. એન્ગેજમેન્ટ જુવેરિયાની જ્યારે સગાઈ હતી ને એ સગાઈ થઈ ગઈ કે નહીં પછી એના 1-2 દિવસ રહીને અમારા ઘરમાં જેટલા બી બિલ્લા હતા ને એ બધા બિલ્લા મરી ગયા. અત્યારે ખાલી અમારી આ એક ટપકુડી જ રહી છે. સગાઈ થઈને આ એક જ રહી છે. સગાઈ થઈને એના ઈ જ દિવસે પેલું સ્ટાર્ટ થયું બિલ્લા. હા, જે દિવસે સગાઈ હતી ને એ સગાઈની રાત્રે જ તે એક બિલ્લું મરી ગયું, કાળું બિલ્લું મર્યું અને પછીના અમારા બિલ્લા બધા એટલે બધા બિલ્લા મારા મરી ગયા છે. 15 દી એક ધારી આવી. 15 દિવસ એક ધારી બિલ્લા મર્યા. એક સવારે ફજરમાં મરે તો એક ઈશાબાદ મરે, ફજરમાં મરે તો ઈશાબાદ મળે અને ઈશાબાદ ન હોય ને તો રાત્રે મરી જાય 1:30 વાગે, 2:30 વાગે, 3 વાગે. એટલે એ થોડુંક હતું કેમ કે તમને બધાને ખ્યાલ હશે જ કે અમે બિલ્લાને કઈ રીતે રાખીશું. જીવથી વધારે અમારા જીવથી વધારે અમારા બિલ્લા અમને હોય અને અમારા બિલ્લા વગર અમારું ઘર ખાલી હોય તમને બધાને ખબર જ છે. એટલે હમણાંથી તો નથી મુરગી ખાવામાં આવતી કેમ કે બિલ્લા જ નહીં તો મુરગી કોણ લાવે. પછી મમ્મી જે દૂધ એ લોકોને દેતી હોય દૂધ નહીં, પછી એ લોકોના જે બિસ્કિટ આવે છે ખાવાની એ નહીં. અત્યારે કહું ને તો ખાલી કેટલા બિલ્લા છે, એક મોટો બિલ્લો છે, એક બિલ્લી છે અને બીજી એક એની છોકરી છે ને બીજી એક છોકરી. ખાલી 4 બિલ્લા છે અમારા ઘરમાં. અમારા ઘરમાં એક સમયે 15-15, 20-20 બિલ્લા રહેતા, એની બદલે અત્યારે ખાલી 4 છે. એટલે તમે વિચારો કે અમારે એનું હું સમજવું એમ. બિલ્લા મર્યા છે એ રીતે ને કે અમને આમ અલ્લાહ યાદ આવી જાય કે ઓ એમાં આવી બી મોત હોય એમ. એટલે એવા બધા રીઝન હતા એટલે મારા બ્લોગ નહોતા આવતા. કેમ કે બિલ્લાનું તો મને હજી આમ એટલું લાગે છે કે એવું એમ. અને એ બધા બિલ્લાનું પૂરું થયું ને પછી મેરેજ ચાલુ થયા તો અમે 8 દિવસ અગાઉ તો ત્યાં હોય જ તે કેમ કે બધું કામ કરવું ને આમ ને આમ ને. એટલે મેરેજ તો માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બહુ શાંતિથી પૂરા થઈ ગયા. અને મેરેજ રવિવારે પૂરા થયા છે અને આજે ડેડી આવ્યા છે. અમારે મેરેજના બ્લોગ બનાવ્યા હતા પણ ત્યાં એવું હતું કે ઘણાને બ્લોગમાં આવે ઘણાને શોખ ન હોય. ઘણાએ કીધું કે તમે બ્લોગ બનાવો. જેમ કે રીજુ છે, જુનેદે કીધું તું, હિના ખલાએ કીધું તું, મને સાયુ ખલાએ કીધું તું, ઘણાએ કીધું કે તમે બ્લોગ બનાવો. પણ પછી આમાં એવું હતું કે બ્લોગમાં તો બધા આવી જાય પછી આ મારું કેમ લીધું. ઘણા લોકોએ કીધું તું, મને જેટલાના નામ યાદ હતા એટલાના નામ મેં લીધા. પાછા મને એમ કે તમારું નામ ન લીધું. એટલે મને યાદ હતા એટલાના મેં નામ લીધા. આમ તો મોસ્ટ ઓફ મને ઘણા લોકોએ એટલે આ બધા રીઝન હતા એટલે બ્લોગ નહોતા આવતા. અને બ્લોગ હમણાં મારે કન્ટિન્યુ થતાય નથી. કન્ટિન્યુ કરવા છે ઇન્શાલ્લાહ હવે આગળ જઈને. તો બુડી તો રહી મોત જ આવે હોય કા હોય માં નાવાડી કો યાર જો બીરે ઉલે એ ઓ પાછા તો મારું જીવ બોલતા ઉતાર સૌ ના કરે કમ
જ મળી આગે ભાઈ હલો સામાન્ય અમારે લાવવાનો અહીંયા હું લઈને આવી સામાન અડધો મેં આવીને પેલું બેયને ઉઠાડવા હું તો ગાઈઝ અત્યારે ફાઇનલી મને ટાઈમ મળ્યો છે કે હું વ્લોગ કન્ટિન્યુ કરું એમ 2-3 દિવસ વયા ગયા પછી મને ટાઈમ મળ્યો કે હું જે ડેડીવાળો વ્લોગ છે એ કન્ટિન્યુ કરું એમ તો અત્યારે ફાઇનલી મારો વ્લોગ કન્ટિન્યુ થાય છે હવે જોઈએ અમે હું મમ્મી ડેડી બસ અમે એટલા 3 જણા અમે બહાર જાય છીએ અને અત્યારે દિવાળીનો માહોલ છે તો જોઈએ હવે કે બહારનું બધું વાતાવરણ કેવું છે બહાર જઈને ખબર પડે અને એનું રીઝન હતું કે 2-3 દિવસ એટલે નહોતો થયો કન્ટિન્યુ બ્લોગ કે પહેલાંય તે લગ્ન હતું તો લગ્નનું થોડું ઘણું કામ હતું અને પછી પાછું ડેડી આવ્યા હતા તો ડેડીનું થોડું ઘણું બધું કામ હતું કપડાં અને આ ને આ ને એટલે એના બધા માટે મેં કીધું 2 દિવસ જવા દો પછી આપણે કન્ટિન્યુ કરીશું બ્લોગ એટલે અત્યારે ફાઇનલી ટાઈમ મળ્યો છે કે બ્લોગ આપણે કન્ટિન્યુ કરી દઈએ તો જોઈએ બહાર જઈને ખબર પડે કે અમે ક્યાં જાય છીએ શેરુ આરે રમેશ કેવા ચલે ભાઈ શેરુ એ બાર હોય જ ચાહે અહીંયા બરોબર છે સવાલ જ નથી એટલે ત્યાંથી આવતો હશે એમ કરું ફોન ઊભી રહે તો ગાઈઝ અમે આવી ગયા છીએ અહીંયા ઢોસા ખાવા મમ્મીને ડેડી ઢોસા ખાય છે મારો પેપર ઢોસો છે અને મમ્મીનો અને ડેડીનો મસાલો છે એમાંથી મારી આટલું થોડુંક ઓલું રાખજે બટેટા ડેડી હા ઈ બટેટા તમારા ઘરે અહીંયા કા બટેટા ઘરેથી લઈને આવો સાંભળો જ ને ફી તમે ફી આટું વિડીયો ઉતારો તમે બોલી જાય રીતે એટલે મેં કીધું ઘરેથી બટેટા જો તમારું ઘર હોય એને જ હું કહું કે નહીં અહીંયા કાંઈ તમારું ઘર નથી જોવો તો અહીંયા પૈસા આપવા પડે મફત થોડું કોઈ આપે હું ને ડેડી અત્યારે એ વાતો કરીશ કે ડેડી મારા લગ્ન થાય ને મને વળાવશે ત્યારે ડેડી તમે રોવો કે નહીં એમ જરાય રોવા જ નહીં એમાં શું રોવાની ક્યાં વાત દીકરી એનું ઘર બેસાવા જાય છે બીજે કઈ ખોટી જાય છે કઈ એનું મન રાજી કરવા કદાચ એનું મન રાજી કરવા કદાચ ઢોંગ કરવા પડશે ઢોંગ કરી પછી હું બોલશો આ શાંતિ શાંતિ થાય એમ એટલે રોતા રે શાંતિ યાર જો અમારી મસ્તી ઉડે છે કોઈ આવતી નહીં બાપા फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा यार तू कुछ सोच મારો દીકરો કોઈ દી આવશે નહીં પાછો એટલી ખુશી થાય છે તો इतनी खुशी मुझे आज तक એટલી ખુશી થાય છે તો કોઈ દી આવશે ડેડી રોવાનું છે આપણે દાંત નથી કાઢવાનું આટલે રોવાની કોઈ મારો દીકરો પાછો નહીં આવે એવી શાંતિ દીધે ને ઘરમાં કિલબિલ ગયું પછી જ રોવા બીજું કિલબિલ આવે ને દીકરીમાં ફેર પડે ચારની વાત કરે અત્યારે તો શાંતિ થઈ જાય તો અત્યારે જ મુખ્ય હલો એવું આવશે ને તે હેઠવાળામાં ચમચી વયો જાય ને ચમચો વયો જાય ને એવું આવશે મારે કિલબિલ એક કામ કરો તો અત્યારે જ વળાવી દો મને એટલે અત્યારે શાંતિ થઈ જાય તમને એમ ખાઈ લેવાનું થોડું છે બેટા ફટાકડાના સ્ટોલ છે 1 2 3 4 અમે પેલા બહુ ફટાકડા લીધા ડેડી અમારી આટલું બહુ લાવતા ગધેડિયા ખેતરમાં એટલો હતો આગળ આવ્યો હજી ના નથી આવ્યો હજી નથી આવ્યો આ જો આમ રહ્યો પૂર્ણામાં દેખાતો નહીં
હોય પણ તોય તે દેખાય જ ને ઢગલો છે હું બહારની બધી રોશની જો દિવાળી છે એટલે બધું દિવાળીમાં આ બધી નાની નાની દુકાનો છે. આ રહ્યો ફટાકડાના સ્ટોલ બધા. અરે કોઈ લઈ લો બધું હવે ફટાકડા જીત કરીને ડેડીને અહીંયા હું બધે લાવીશું સ્પેશિયલ તમારા માટે, મારા ફેન્સ લોકો માટે. બહુ સ્ટોલ છે હું તોય આ વખતે અત્યારે ઓછો છે હો, એટલે બહુ ઓછા બહુ ઓછો છે. આપણે લેવા આવતો ત્યારે આમ દેખાય નહીં કાંઈ એટલું બધું. દરિયા ભરાઈ જાતું આ બધું બહુ ઓછું થઈ ગયું છે અત્યારે. ખરીદી વાળા બસ પૂરો થઈ ગયો. ફટાકડાનો સ્ટોલ નથી જોવો હવે અમને ડેડી. આ ગધેડિયા જોઈ લઈએ આપણે આખું પેલો સ્ટોલ નહીં ત્યાં હું છે એ જોઈએ આખું ગધેડિયા ખેતર છે. એમ લાગ્યું સિંહ આવે છે. આગળ જઈને જોયું તો કૂતરું હતું. ભોગા સર્કલમાં છે ને તો બધું? હા છે. ઓ બહુ મસ્ત કર્યું છું. આ ભોગા સર્કલ છે. મસ્ત બધું ડેકોરેશન કર્યું છે. આ છે અમારું રૂડુ ભાવનગર રૂડું રૂપાળું. રૂડુ અને રૂપાળું મહિલા કોલેજ હજી બને છે હો. અહીંથી આવશે ઘર, અહીંથી આમ જવાનું, પછી સીધે જવાનું, પછી ખાંચામાં જવાનું, એટલે મારું ઘર આવી જાય. મારું એટલે અમારું ઘર.